હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સારું પિતા પરમેશ્વરનો આભાર માનું છું અને આપ સર્વને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ બધાને પ્રેમી સલામ જઈશું. પ્રભુનો આભાર માની આ સમયને માટે કે પરમેશ્વરની પવિત્ર અને દિવ્ય ઉપસ્થિતિ તમારી ને મારી વચમાં છે અને આજનો અદ્ભુત દિવસને માટે પરમેશ્વરનો આભાર માનીએ. આખો મહિનોભર પ્રભુએ આપણને દોર્યા, ચલાવ્યા અને આ મહિનાનો લાસ્ટ રવિવાર છે. હાલેલુયા. અને પરમેશ્વરે આપણને પૂરો મહિનો તક તેની કૃપામાં અને તેની દયા અને ભલાઈની અંદર પ્રભુએ આપણને ઘેરી રાખ્યા માટે આપણે પ્રભુના નામની મહિમા અને સ્તુતિ આપીએ. હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? ખુશ છો? ખુશ છો? આમેન. પ્રભુનો આભાર માનીએ અને પરમેશ્વરની સ્તુતિ કરીએ. કેટલા લોકો તૈયાર છે આજ પ્રભુના વચનને માટે? તૈયાર છો બધા? યસ. પ્રભુ આપણને આશીર્વાદિત કરે. આજનો જે રવિવાર કહેવાય એને કહેવાય ખજૂરી રવિવાર. કેવો રવિવાર? બધા એક સાથે બોલે ખજૂરી રવિવાર. હા, હાલેલુયા. અને બીજી ભાષામાં કહેવાય કે પામ સન્ડે. કેવો રવિવાર? પામ સન્ડે. હાલેલુયા. અને આજ કહેવા જાય કે વિશ્વભરની અંદર તેમજ ભારત દેશની અંદર તમામ રાજ્ય જિલ્લાઓની અંદર મંડળીઓની અંદર સેવા સંસ્થાઓની અંદર આજના દિવસે પ્રભુના લોકો આ દિવસની શું કર્યા છે? ઉજવણી કરી રહ્યા છે. હાલેલુયા. શું કરી રહ્યા છે? આજ તમે યુટ્યુબમાં દેખો, ઇન્સ્ટાગ્રામ પર દેખો, ફેસબુક ઉપર દેખો, વોટ્સઅપ ઉપર દેખો તો તમને બધું સિંધીના ગેડાવાળું ફોટા અને વિડીયો તમને દેખવા મળે. હાલેલુયા. અને આપણે પણ સિંધીના આપણે પણ શું કર્યો હશે? એ સ્ટેટસ મેલ્યો હે. હાલેલુયા, હાલેલુયા. કે આજે ખજૂરી રવિવાર છે એમ કરીને આપણે તેને પણ શું કર્યું છે? આપણે પણ સ્ટેટસ મૂકીને જાહેર કર્યું છે. હાલેલુયા. પરમેશ્વરનો આભાર માનીએ. આજે એના મુખ્ય વચન તરફ આપણે જઈએ અને પ્રભુ આપણને એ વચન દ્વારા આપણને જે શીખવા માંગે છે તે આજે આપણે શીખવાની પૂરી કોશિશ કરીશું. હાલેલુયા. અને પાછલા રવિવારે આપણે પ્રભુનું વચન શીખ્યા કે આપણી આત્મિક જીવનની સેવા શું છે. હાલેલુયા. ઘણા લોકોએ ધ્યાનથી સાંભળ્યું, ઘણા લોકોએ બેપરવાથી સાંભળ્યું હોય. હાલેલુયા. પણ પ્રભુ હરેકની સાથે વાત કરે છે. વચન કહે છે કે જેને સાંભળવાના કાન હોય તે સાંભળે. આત્મા મંડળીને શું કહે છે? આજ આપણને પરમેશ્વરે બહુ મસ્ત કાન આપ્યા છે તો આપણે દેવના વચનને બડી ધ્યાનથી અને ખંતથી આપણે તેને સાંભળવાનું છે. હાલેલુયા, હાલેલુયા. બડી ધ્યાનથી અને ખંતથી આપણે પરમેશ્વરના વચન તરફ લક્ષ્ય આપવાનો છે. શરીરમાં થતી તમામ પ્રકારની આળસને, શરીરમાં થતી તમામ પ્રકારની ઊંઘને, તમામ કમજોરી આત્માને તમારે શું કરવાની છે? ભગાવવાની છે. હાલેલુયા. અને તમારું પૂરું ધ્યાન તમે દેવના વચન ઉપર લગાડવાનું છે તાકી તમે દેવના વચનને અનુસરનાર બની શકો, તાકી તમને દેવના વચન પ્રમાણે તમે ચાલનાર બની શકો અને પરમેશ્વરની માન્ય ઈચ્છા તમારા અને મારા જીવનનો શું છે તેને આપણે સારી પેટે જાણી શકીએ અને સમજી શકીએ. હાલેલુયા, હાલેલુયા. તો આજનો જે આપણો જે સંદેશો રહેવાનો છે, આપણે કાઢીશું બાઇબલ અને ખોલીને આપણે માથીનું પુસ્તક કાઢીશું અને એનો 21મો અધ્યાય આપણે કાઢીને આજે આપણે પ્રભુના વચનને મનન કરીશું. 21 અધ્યાય અને તેની પહેલા અધ્યાયથી પહેલી કલમથી વાંચો. 21 અધ્યાયની પહેલી કલમથી વાંચો. અને જ્યારે તેઓ યરૂશલેમની નજીક આવ્યા, હા, ને જૈતુનના પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસ્તા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો. તેની પેસ્તા જ તમને બાંધેલી એક ગધેડી અને તેની સાથે જોડે બચ્ચું દેખો. તેઓને છોડીને મારી પાસે લાવો. તેઓને છોડી લાવીને મારી પાસે લાવજો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે જો તમને એને છોડતા તમને કોઈ કંઈક કહે તો તેમને તમારે એમ કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે. યાની કે પ્રભુને
તેની જરૂર છે, પ્રભુને તેની આવશ્યકતા છે. પ્રભુએ કીધું છે અમને. હા, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. એટલે એ તમને રોકશે નહીં, પણ એ તમારી સાથે એને છોડી દઈને તમારી સાથે મોકલી દેશે. હા, હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે હવે આ બધું વચન કેમ થયું કે એ જે આગળથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા પ્રભુ ઈસુને માટે આગળથી આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે આવું થશે. હા, સિયોનની દીકરીને એમ કહો કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે તે નમ્ર છે તથા ગધેડા પર હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. હા, ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું. હા, અને તેઓ ગધેડીને બચ્ચા સુધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા. હા, અને તે તેઓ પર સવાર થયો. હા, અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. બીજાઓએ અમુક લોકોએ આગળ ચાલનારાએ તથા પાછળ આવનારા લોકોએ પોકાર્યું કે હા, વાંચી એ વચન પૂરું કરીએ. લુગડા રસ્તા પર પાથર્યા અને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તા પર પાથરી. આ 9મું વચન. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકોએ પોકાર્યું કે દાઉદના દીકરાને હોસાના. દાઉદના દીકરાને હોસન્ના. પ્રભુને નામે જે આવે છે, પ્રભુને નામે યહોવાના નામે જે આવે છે તે આશીર્વાદિત છે. હા, પરમ ઉચ્ચમાં હોસાના. પરમ ઉચ્ચમાં હોસન્ના. બસ, પરમ ઉચ્ચમાં હોસન્ના. હાલેલુયા. બધા બોલો હોસન્ના. હાલેલુયા. હોસન્ના શબ્દ એ પ્રભુને માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને હોસન્ના જય જયકાર એ શબ્દ કોના માટે કરવામાં આવે છે ખબર છે તમને? રાજાને માટે. જ્યારે રાજા વિજયવાન થાય છે, જ્યારે રાજા જીત મેળવે છે, જ્યારે રાજા કોઈ જંગ જીતે છે, ત્યારે એનો જય જયકાર કરવામાં આવે છે. જૂના કરારની અંદર દાઉદે જેમ ગોલિયાતને માર્યો ત્યારે દાઉદનો શું કરવામાં આવ્યો? જય જયકાર કરવામાં આવ્યો. હાલેલુયા. લોકોએ કીધું, તે પણ ગાયને કીધું કે સાઉલે તો 1000 માર્યા પણ દાઉદે 10,000 ને માર્યા. આવી રીતનો કંઈક એ રાજા વિશે કહેવામાં આવે છે. હાલેલુયા. પણ અહીં જે રાજા આપણી વર્ષમાં જે રાજાને વિશે આપણે શીખી રહ્યા છે, એ રાજા બધા કરતા અલગ છે. કેવો છે? બધા બોલો અલગ છે. હવે કેવી રીતે અલગ છે એ આપણે આ જાણવાનું છે. હાલેલુયા. રાજા તો હંમેશા ઘોડે સવારે આવે. કેવી રીતે આવે બોલો? બધા બોલો કેવી રીતે આવે? એ રાજાની પાસે ઘોડો હોઈ શકે છે, એની પર સવાર થઈને આવે છે. બીજી વાત કે એની પાસે હથિયાર હોય છે. હાલેલુયા. હાલેલુયા. શું હોય છે? હથિયાર હોય છે, એની પાસે ભાલો હોય છે, એની પાસે તલવાર હોય છે. એને એ રાજાની પાસે હર એક સામાન સામગ્રી જે રાજાની સાથે હોવી જોઈએ એ બધી એ રાજાની પાસે હોય છે. પણ આ જે રાજા આવે છે તેની પાસે નથી ઘોડો, નથી કોઈ તલવાર, નથી કોઈ તીર, નથી કોઈ કામટી, નથી કોઈ પ્રકારની સાધન તેની પાસે નથી. હાલેલુયા. હાલેલુયા. એક સિમ્પલ અને સરળ રીતે આ રાજા આવે છે. અને એ રાજાએ કોનો ઉપયોગ કર્યો? ગધેડાનો ઉપયોગ કર્યો. હાલેલુયા. કોનો ઉપયોગ કર્યો બોલો? બોલો કોનો ઉપયોગ કર્યો? ગધેડાનો ઉપયોગ કર્યો. વિચાર કરો, પ્રભુ તે પ્રભુ છે, એ રાજાઓનો રાજા છે. કેવો છે બોલો? રાજાઓનો, પ્રભુઓનો. વિચાર કરો તો એને ગધેડાનો કેમ ઉપયોગ કર્યો? એને તો ઘોડાનો ઉપયોગ કરવો જોઈતો કે? હાલેલુયા. આ વિચારવા જેવી વાત છે કે આવો મહાન પરમેશ્વર થઈ સ્વર્ગ અને પૃથ્વી ને પાતાળ અને એ સર્વને ઉત્પન્ન કરનાર પરમેશ્વરે આ ગધેડાનો કેમ ઉપયોગ કર્યો? હાલેલુયા. હાલેલુયા. એ આપણા જીવનમાં બહુ જાણવા જેવી વાત છે. હાલેલુયા. હાલેલુયા. કેમ કે રાજા એમ કહેવા જાય તો રાજા એક તાજ પહેરેલો હોવો જોઈએ, રાજાની પાસે રાજાનો પોશાક હોવો જોઈએ,
રાજાની પાસે આગળ ને પાછળ તેનું સૈનિકો હોવા જોઈએ, લશ્કર હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. રાજા એમ કહેવાય છે તો રાજા તો એકદમ પર્સનાલિટી ની એકદમ હાઈફાઈ હોય છે, ઉપરની હોય છે એકદમ. હે, હાલેલુયા. હવે રાજા એમ બધો વિચાર કરો, રાજા જેવો તેવો થોડી હોઈ શકે, પણ દેખો પ્રભુ ઈસુ મસીહ એના રાજા તરીકે ઘોષિત થવાને માટે એને શું ઉપયોગમાં લીધો? ગધેડાને ઉપયોગમાં લીધું. હાલેલુયા. અને પહેલી બાબત કે યરુશાલેમની અંદર ગધેડાઓને પ્રવેશવાને માટે, અંદર આવવાને માટે નો એન્ટ્રી હતી. કેવી હતી બોલો? બીજા બધા જનાવરા આવતા હતા પણ ગધેડા નહીં આવવા દેતેલા. ગધેડા અંદર લઈને જવા જ નહીં દે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ગધેડાને ઈમે નકારેલ દુષ્પાત્ર હતું, કોઈ માન નહીં હતું. ગધેડાને કોઈ સન્માન નહીં. ગધેડું મરી જવું કામ કરે છતાંય પણ ગધેડાનું કોઈ માન સન્માન નહીં હતું. હાલેલુયા. બાઇબલને તો તમારે દેખવાનું, જે પક્ષી પ્રાણીઓનો કોઈ કિંમત નથી અને તેને કોઈ પસંદ નથી કરતું, એવાને ઈસુએ પસંદ કરીને ઉપયોગમાં લીધું. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એલિયાના સમયમાં દુકાળ પડ્યો ત્યારે પરમેશ્વરે કોનો ઉપયોગ કર્યો? કાગડાનો. કાગડાને કોઈ પસંદ કરે? એક તે કાળો અને પાછો કેવો, અવાજ બી નહીં મળે અસલનો. હાલેલુયા. રૂપ બી એવું અને અવાજ બી એવો. એટલે માણસો કાગડાને બી પસંદ કરે, તો પણ દેવે કાગડાને પસંદ કર્યો. જે બીજાના મોંમાંથી છીનવીને ખાઈ લે એવા કાગડાને દેવે પસંદ કરીને શું કીધું? જા રોટલી લઈને જા એલિયા પાસે. હાલેલુયા, હાલેલુયા. કાગડો ચતુર આદમી છે. એ બીજા પક્ષીના મોંમાંથી શું કરે છે? હા, છીનવી લે છે. ગમે તેમ કરીને શું કરે છે? એને છીનવી લે છે. એવા પક્ષીનું દેવે શું કર્યો? ઉપયોગ કર્યો. અને એ જ રીતે અત્યાર આ સમયની અંદર ઈસુ મસીહે પણ ગધેડાનો ઉપયોગ કર્યો. હવે તમે વિચારવા જેવી વાત છે, ઈસુ તો ગધેડા ઉપર બેઠો છે. કઈ બેઠો છે? બોલો, ગધેડા પર બેઠો છે. અને જ્યારે લોકો સ્વાગત કર્યા છે, જે લોકો ગધેડાને મારતા હતા, શું કરતા હતા? મારતા હતા અને ભગાડતા હતા. એ જ ગધેડાની આગળ લોકો શું કર્યા? શું કર્યા બોલો? અને હું કરી રહ્યા? પોતાના ચિત્રા. હાલેલુયા. શું કર્યા બોલો? પોતાના ચિત્રા. અરે બોલે તે ખરા. શું કરી રહ્યા? પોતાના ચિત્રા, કપડા, સારામાં સારા કપડા શું કરી રહ્યા? ફાટેલા તાંગડા નહીં, અસલીમાં ચિત્રા વાતરી રહ્યા. હાલેલુયા. વાતરવા લાગી ગયા. અને એમાં કોણ ચાલીને આવેલું? રાજા ઈસુ થોડી ચાલે. ઈસુ તો ઉપર બેઠો છે. ચાલીને કોણ આવે છે? હા, હાલેલુયા. ચાલીને ગધેડો આવી રહ્યો છે. રાજા તો ઉપર બેઠો છે. હાલેલુયા, હાલેલુયા. આ બહુ મહત્વની વાત છે. જ્યાં માન અને સન્માન નથી હોતું, પણ જ્યારે તેના ઉપર દેવ ઈસુની સવારી જ્યારે થઈ જાય છે, ત્યાં એનું માન અને સન્માન વધી જાય છે. હાલેલુયા, હાલેલુયા. પણ આજ આપણે તો ઈસુને આપણી પર સવારી કરવા દેતા જ નથી. ઈસુને આપણી પર સવારી કરવા દેતા નથી, તો પછી આપણું માન સન્માન કઈ વધે? હાલેલુયા, હાલેલુયા. તો ઉત્તમ સન્માન, આશીર્વાદ આપણને મળે નહીં મળે. કેમ કે આપણે તો ઘોડા બનવા માંગીએ છીએ, ગધેડા કોઈ બનવા માંગતું નથી. હાલેલુયા. બધાને ઘોડો પસંદ છે, ઘોડા જેવું બનવું છે, પણ આજે ગધેડા જેવું કોઈને બનવું નથી. જે પેલું ગધેડો બને છે એને દેવ ઊંચી પદવી આપે છે. હાલેલુયા. તમને કોઈ કે ગધેડા જેવું, તો ધન્યવાદ કહેવાનું. ગધેડા જેવું કર્યો, દેવે ગધેડાનો ઉપયોગ કર્યો. હાલેલુયા, હાલેલુયા. કઈ બી નામ તો મળ્યું આપણને, અને એનો દેવ ઉપયોગ કરે છે. દેવ એવાનો ઉપયોગ કરે છે. આગળ ને પાછળ ચારે બાજુ લોકોએ ચિલ્લાઈને કીધું કે યહોવાના નામે જે આવે છે, પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદિત છે, તેની પરમ ઉત્સવમાં હોશના. આગળ ચાલનારા તથા પાછળ આવનારા બધા લોકોએ પોકારીને પ્રભુ ઈસુ મસીહ જ્યારે યરુશાલેમની અંદર પ્રવેશ કરે છે, લોકોએ ચિલ્લાઈને પ્રભુના નામે શું કર્યું? હોશના, હોશના એમ કરીને પ્રભુ ઈસુ મસીહનો ગ્રહ પ્રવેશ કરાવ્યો. હાલેલુયા, હાલેલુયા. એક રાજા તરીકે
રાજા એક હોય છે ને, એક રાજા જ્યારે યુદ્ધ માટે નીકળે છે ને ત્યારે રાજા એ નમ્ર નથી રહેતો, એ ક્રોધમાં રહે છે, ગુસ્સાની અંદર રહે છે. હાલેલુયા. રાજા એક એની કહેવાય, એની જે કેપેસિટી કહેવાય એ એકદમ ગુસ્સાની અંદર અને એકદમ ફૂર્તીલો હોય છે. હાલેલુયા. એ રાજા જ્યારે ઘોડે સવાર થઈને હથિયાર લઈને આવે છે ત્યારે એની પાસે શું નથી હોતી? દયા નથી હોતી પોતાના દુશ્મનને માટે. હાલેલુયા. એની પાસે એ એવી રીતે આવે છે કે હું એને સંપૂર્ણ પ્રત્યે શું કરીશ? એનો નાશ કરી દઈશ. હાલેલુયા. પણ જ્યારે ઈસુ રાજા તરીકે એ વિજયવાન થઈને જ્યારે આવે છે, એ ઈસુ એ નમ્ર અને એ દીન બનીને એ પ્રવેશે છે. હાલેલુયા. 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 ઈસુ મસીહ યરુશલેમની અંદર વિજયવાન થઈને શું કરે છે? પ્રવેશ્યા છે. અને એ લોકોએ આહે પાહે ઉભા રહેલા લોકોએ પોતાના હાથોમાં ડાળીઓ, ખજૂરની ડાળીઓ લઈને શું કરવા લાગ્યા? એના નામની હોસન્ના, 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 હોસન્ના કરવા લાગ્યા. હાલેલુયા. એનો મતલબ કે એ બધા લોકોએ પ્રભુ ઈસુ મસીહને પોતાના જીવનની અંદર શું કરી લીધો? સ્વીકારી લીધો. બધા બોલો, સ્વીકારી લીધો. હાલેલુયા. એ રાજા છે એમ કરીને લોકોએ શું કરી લીધો? આજ યહૂદીઓનો રાજા છે. હાલેલુયા. આજ મસીહા છે, આજ ઉદ્ધારકર્તા છે, આજ તારણકર્તા છે એમ કરીને લોકોએ શું કરી લીધો? પોતાના જીવનમાં એને રાજા તરીકે સ્વીકારી લીધો. એટલા માટે રાજાને માટે પોતાના કિંમતી વસ્ત્રો ફેંકવા લાગ્યા, રસ્તામાં વાથરવા લાગ્યા. હાલેલુયા. હાલેલુયા. એ રાજાનું, પ્રભુ ઈસુનું બહુ સન્માન કરવામાં આવ્યું. હાલેલુયા. બહુ સન્માન કરવામાં આવ્યું. જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે. વાંચે જકરિયાના પુસ્તકની અંદર 9મા અધ્યાય 9 કલમમાં લખવામાં આવ્યું છે, આ ગધેડા ઉપર આવવાનો મતલબ અને અર્થ એ છે, એ રાજાને શાંતિનું પ્રતીક. વાંચો. હે સિયોનની પુત્રી, હે શિયોનની પુત્રી, બહુ આનંદ કર. તું આનંદ કર. હે યરુશલેમની પુત્રી, હે યરુશલેમની પુત્રીઓ, જય પોકાર કર. જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, જો તારો રાજા તારી પાસે આવે, તે ન્યાય તથા તારણ સાધનાર છે. તે ન્યાયી તથા તારણ સાધનાર છે. તે નમ્ર છે, તે નમ્ર છે અને ગધેડા પર હા ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે. ખોલા એટલે ગધેડીના વછેરા પર, મતલબ જેના પર કોઈ બેઠું નથી, જેનાને કઈમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યો નથી, જેના પર હજી કોઈ પણ સામાન લઈ જઈને એને શું કહેવાય? એને કામ કરાવવામાં આવ્યું નથી. એનો કહેવાય મતલબ કે એ ગધેડીનું વછેરું કહેવાય, એ કહેવાય કે હજી એક કુંવારો છે. હાલેલુયા. હાલેલુયા. એ ખોલા ઉપર બેસીને તારો રાજા આવે છે. હાલેલુયા. સવાર થઈને આવે, સવારી કરીને આવે છે. હવે દેખો, ગધેડી અને ગધેડાની બચ્ચા ઉપર પ્રભુ ઈસુ મસીહ સવાર કરીને આવી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. અને એ કેવો છે? નમ્ર છે. હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર. હે યરુશલેમની પુત્રી, જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી, પહેલી બાબત તે ન્યાયી, ત્રીજી બાબત તારણ સાધનાર, અને ત્રીજી બાબત તે નમ્ર છે. બધા બોલો, નમ્ર છે. 3 બાબતો એ રાજાની અંદર જોવા મળે છે. અને ગધેડા ઉપર બેસીને આવું એ રાજાનું નમ્રતાનું પ્રતીક જોવા મળે છે. હાલેલુયા. હાલેલુયા. એ રાજાનું નમ્રતાનું શું છે? પ્રતીક છે. હાલેલુયા. કેમ કે એ રાજા નમ્રતાની સાથે, તારણની સાથે, ન્યાયની સાથે એ ગધેડા ઉપર સવારી કરીને આવે છે. હાલેલુયા. હાલેલુયા. એટલે ઈસુને કહેવામાં આવે છે કે એ શાંતિનો રાજકુમાર છે, શાંતિનો રાજા છે. હાલેલુયા. હાલેલુયા. એ પ્રભુ ઈસુ મસીહ શાંતિનો રાજા બનીને આ ધરતીની અંદર આવ્યો. આ ધરતીની અંદર મનુષ્યના જીવનને માટે
તમારા ને મારા માટે, તમારી ને મારી શાંતિને માટે, તમારા ને મારા તારણને માટે, તમે અને હું ન્યાયપણાનું જીવન મળે એના માટે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી પર એ નમ્ર રાજા બનીને આવ્યો છે. હાલેલુયા. કેવો રાજા બનીને આવ્યો છે? બધા બોલો, નમ્ર રાજા. પણ હવે વિચારવા જેવી વાત એ છે, ઈસુ જ્યારે આવ્યો હતો ત્યારે એ નમ્ર રાજા બનીને આવ્યો હતો, પણ હવે પછી જે ઈસુ આવનાર છે, હવે એ ઈસુ ગધેડા ઉપર બેહીને આવનારો નથી. હાલેલુયા, હાલેલુયા. હવે એ ઈસુ એમ કે છે લાખો ઘોડે સવારી દૂતોની વશમાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લાખો દૂતોની સાથે ઘોડે સવારે ઈસુ રાજા આવવાનો છે. હાલેલુયા. આપણે તો ગધેડા પર બેસેલા રાજા ઈસુને દેખ્યો. યો કેવો છે? નમ્ર છે, ન્યાયી છે, તારણ સાધક છે. હિન્દીમાં હું લખ્યું તારણ સાધક નો મતલબ? હિન્દી કોઈ પાસે? અચ્છા, કેટલા લોકો અહીં છે? અહીં રહેજો, બરોબર? અહીંથી બહાર નહીં જતા. જખારિયા 9 અધ્યાયની 9 કલમ, बरोबर? हे सियोन बहुत ही मग्न हो, हे यरूशलेम जय जयकार कर, क्योंकि तेरा राजा तेरे पास आएगा. वह धर्मी धर्मी और उद्धार पाया हुआ है, वही दिन है. हालेलुया. तारण साधक मतलब उद्धार पाया हुआ. हालेलुया. हिंदी में लिखा है उद्धार पाया हुआ है. ऐसा राजा तेरे पास आता है जिसके अंदर कोई कलंक नहीं है, जिसके अंदर कोई पाप नहीं है, जिसके अंदर कोई दाग नहीं है. वो अपने लोगों के लिए अशांति को दूर करके शांति देने के लिए आता है. हालेलुया. એટલા માટે ઈસુને શાંતિનો રાજા કહેવામાં આવે છે, અને એ ગધેડા પર બેસીને આવે છે. એનો અર્થ એ બી એ છે, એ શાંતિનો પ્રતીક છે. હાલેલુયા. યાની કે એ મનુષ્યના માટે એ નમ્રતા ધારણ કરીને એક રાજા બનીને માણસોને શાંતિ આપવાને માટે. હાલેલુયા. આજકાલ રાજા એવા છે, પહેલા પોતાની શાંતિ દેખે છે અને પછી પ્રજાની શાંતિ દેખે છે. હાલેલુયા. ભલે એ નાનો રાજા હોય કે મોટો રાજા હોય, દેશનો રાજા હોય કે રાજ્યનો રાજા હોય કે પછી જિલ્લાનો રાજા હોય, ગામનો રાજા હોય, કોઈ બી હોય તો એ પહેલા પોતાની અને પોતાના પરિવારની શાંતિ જોવે છે, ત્યારબાદ એ બીજાની શાંતિ દેખે છે, બની શકે તો. હાલેલુયા, હાલેલુયા. પણ ઈસુએ બધું ત્યાગી નાખ્યું, પોતાની શાંતિ બધી ત્યાગી નાખી, બધું મનુષ્યને માટે લૂંટાવી નાખ્યું. હાલેલુયા, હાલેલુયા. અને એવો એ રાજા નમ્ર બનીને આવે છે, અને લોકો કહે, લોકો એ જોઈને પ્રભુના નામે હાલેલુયા, હાલેલુયા, હોસના કરીને પ્રભુનો જય જયકાર સાથે પ્રભુ ઈસુને યરુશલેમની અંદર પ્રવેશવાને માટે આવકારને આમંત્રણને સ્વાગત કરે છે. હાલેલુયા, હાલેલુયા. આજ આપણે વિચારવાનું છે, જાણવાનું છે કે આજ શું એ પ્રભુ ઈસુને માટે આપણે આપણા જીવનને તૈયાર કર્યું કે નહીં કર્યું. હાલેલુયા. કે એ આપણા જીવનની અંદર પ્રવેશ્યા કે નહીં પ્રવેશ્યા, કે હજી સુધી એ બહાર છે. હાલેલુયા. એ બાબતો આપણે શીખવાની ને જાણવાની છે. આપણે આજે એ સમજવાનું છે કે આજ સુધી આપણે આપણા જીવનની અંદર પ્રભુ ઈસુ મસીહને કેવી રીતે આપણે લીન ચાલી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ ઈસુ મસીહ આ દુનિયામાં એની શક્તિ પ્રગટ કરવા નથી આવ્યો, એનું પોતાનું રૂપ દેખાડવા માટે નથી આવ્યો, એ પોતાની સલાડવામાંથી નથી આવ્યો, પણ એ આ ધરતી પર આવીને પ્રેમ, દયા, ભલાઈ અને નમ્રતા ઉપર રાજ કરવાને માટે આવ્યો છે. હાલેલુયા. આ એ રાજા છે જે પ્રેમ ઉપર રાજ કરે છે. હાલેલુયા. દયા ઉપર રાજ કરે છે, દયા ભાવ જીવન ઉપર રાજ કરે છે. આ એ રાજા છે. હાલેલુયા. એના પર એ રાજા રાજ કરવાને માટે આવ્યો છે. આપણું હૃદય પણ એ રાજાને સમાન નમ્ર હોવું જોઈએ. હાલેલુયા. શું આપણે ઈસુને આપણા જીવનમાં રાજા તરીકે સ્વીકાર્યો છે કે નથી સ્વીકાર્યો? આ સુધી આપણે પ્રભુમાં વિશ્વાસી જીવન જીવી રહ્યા છે, પણ શું આપણા જીવનમાં આપણી પ્રશ્ન આપણે કે આખો પરિવાર બધા અમે શું કરીએ છીએ? વિશ્વાસ કરીએ છીએ. હું બધા ઈસુને માનીએ છીએ, બધા અમે ઈસુને વિશ્વાસ કરીએ છીએ, મંડળીમાં બધા જાય છે, પણ શું આપણે પોતાના રીતે આપણે પોતાના જીવન પર આધારિત દેખવાનું છે કે શું મેં મારા જીવનમાં મેં ઈસુને રાજા તરીકે મારા જીવનમાં સ્વીકાર્યો છે કે નથી સ્વીકાર્યો?
હાલેલુયા. આ આપણા માટે શું છે? પ્રશ્ન છે. હાલેલુયા. એ રાજા નમ્ર છે. એ રાજા તમારી સિયોનની પુત્રીઓ, જો તારો રાજા તારી પાસે આવે છે. હાલેલુયા. આ એ રાજાને શું આપણે આપણા જીવનની અંદર આજ સુધી સ્વીકાર્યો કે નથી સ્વીકાર્યો, એ આપણા માટે આજ પ્રશ્ન છે મારા પ્રિયો. હાલેલુયા. શું છે બોલો? પ્રશ્ન છે. બીજી બાબત કે ખરેખર હોસના હોસના ગાઈને લોકો પ્રભુની સ્તુતિ અને પ્રભુની આગળ વિનંતી કરવા લાગ્યા, અને પ્રભુને નામે કે હવે એ રાજા આવે છે તો આપણને શું કરશે? બસાવશે. હાલેલુયા. આપણને શાંતિ આપશે, આપણું તારણ થશે. આપણે પહેલા અંધારા રહેતા હતા, હવે રાજા આવી ગયો છે, હવે આપણા ઘરોમાં લાઈટ થઈ જશે. હાલેલુયા. આવો આપણી સડકો કેવી છે? વગડેલી છે. રાજા આવી ગયો છે, હવે આપણી સડકો નવી થઈ જશે. હવે આપણા નિરાશ અને દુઃખી થવાના સમય જતા રહ્યા છે, હવે રાજા આવી ગયો છે. હાલેલુયા. હવે આપણા જીવનમાં, હવે આપણા પરિવારમાં શાંતિ રહે છે. હાલેલુયા. એમ કરીને પ્રભુની આગળ આહે ને પાહે લોકો હોસના હોસના ગાઈને સ્તુતિ ને વિનંતીઓ કરવા લાગ્યા. હાલેલુયા. હાલેલુયા. લોકો પોતાના જીવનની અંદર મુક્તિ, શાંતિ એવું ઈચ્છતા હતા, ચાહતા હતા. હાલેલુયા. 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 લોકો બહારી રીતે સમજતા હતા કે ઈસુ હવે એમ કરશે તેમ કરશે, પણ ઈસુ બહારીના જીવન હારું એને અમાર કાલ હારું નથી આવ્યો, પણ ઈસુ આત્માના જીવન ઉપર રાજ કરવાને માટે આવ્યો છે. હાલેલુયા. કયા જીવન ઉપર રાજ કરવા માટે આવ્યો છે? આત્માના જીવનને મુક્તિ આપવાને માટે, આત્માના જીવનને છોડાવવાને માટે પ્રભુ ઈસુ મસીહ એક રાજ્ય તરીકે એ પ્રવેશે છે. હાલેલુયા. પણ ઘણા લોકોએ શારીરિક રૂપે સમજીને કે હવે રાજા આવી ગયો છે તો આપણું બધું જીવનને શું છે, એ બધી હાલાતો શું થશે? બદલાઈ જશે. હાલેલુયા. હાલેલુયા. અને જાતે સમય જીવનની અંદર લોકોના જીવનમાં ઘણી પ્રકારનો ફરક જોવા મળે છે. આપણે આગળ જોઈશું. હાલેલુયા. લોકો પ્રભુને ખાલી બહારી રૂપથી પોતાની જરૂરતો પ્રમાણે, પોતાની આવશ્યકતા પ્રમાણે પ્રભુને વિનંતી અને દોહાઈ અને પોકારવા લાગ્યા કે અમારી હવે કન્ડિશનો બદલાઈ જશે, અમારી ઉપર જે બહાર બીમારી છે, રોગ છે, એ અમારાથી દૂર થઈ જશે. હાલેલુયા. પણ ઘણા લોકોએ ઈસુને આત્મિક રીતે પોતાના જીવનમાં નહીં સ્વીકાર્યો. હાલેલુયા. બહારી રૂપે તો બધા લોકોએ પોતાના કપડાં વાતરી નાખ્યા, હાથોમાં ડાળીઓ લઈને હલાવવા લાગ્યા, હોસના કરવા લાગ્યા, પણ આત્મા રીતે લોકોએ પ્રભુ ઈસુને પોતાનામાં નહીં સ્વીકાર્યો. એનો મતલબ એ થઈ ગયો કે આ લોકો મને હોટોથી માન આપે છે. હાલેલુયા. આ લોકોએ મને ખાલી હોટોથી માન આપ્યું છે. હાલેલુયા. આજ ઘણી વખત આપણા સ્વાર્થને માટે, આપણા જીવનના આશીર્વાદોને માટે, આપણી ભલાઈને માટે આપણે ઘણી વખત ઈસુને માટે ઘણી મોટી મોટી વાતો શું કરી દઈએ? બોલ દઈએ છે. હાલેલુયા. પણ પ્રભુ કહે છે માત્ર હોટોથી નહીં, પણ તમારા જીવનથી, આત્માથી તમે દેવની હોસના અને હાલેલુયા બોલો. હાલેલુયા. 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 પણ અમુક બાબતો સમય એવા હોય છે કે ખાલી આપણે હોટોથી આપણે પ્રભુને માન મહિમા લઈએ છે, હાલેલુયા હોસના કરી નાહી જાય છે, પણ આત્માથી આપણે પ્રભુને હાલેલુયા અને હોસના નથી કહેતા. આ લોકો શારીરિક રૂપે ડાળીઓ અને કપડાઓ વાંતરીને શું કર્યા છે? એક રિવાજ તરીકે આજના દિવસને મનાવી રહ્યા છે. હાલેલુયા. પણ કાયદેસર આપણે દેખવા જઈએ, ઈસુ એવા બહારી જીવનને માટે રાજા બનીને નથી આવ્યો, પણ એ રાજા બનીને આવ્યો છે તમારા અને મારા આત્મિક જીવનને માટે. હાલેલુયા. હાલેલુયા. આજ એ બાબતને ઘણા બધા લોકો નથી સમજતા, એટલા માટે બહારે જીવન રૂપે શું કહે છે કે આજે ખજૂર રહેવા છે, પામ ચડે છે, તો આજે આપણે પ્રભુની જેમ કરાયું તેમ આપણે પણ કરીશું. શું કરીશું? કપડાં વાતરી દઈશું અને ડાળીઓ લાવીશું અને હાલેલુયા હોસના ગાઈને આપણે શું કરીશું? ઉજવણી કરીશું. હાલેલુયા. આ તો શારીરિક રૂપે આપણે કરી નાખ્યું, પણ શું આત્મિક રીતે? હાલેલુયા. બધા અહીં છો? અહીં છો? પણ શું સાચું આત્મિક રીતે આપણે આપણા જીવનની અંદર પ્રભુ ઈસુને હાલેલુયા હોસાના કરીને આપણા જીવનની અંદર, આપણા આત્માના જીવનની અંદર આપણે તેને સ્વીકારીએ છીએ, એને બોલાવીએ છીએ કે નથી બોલાવતા? હાલેલુયા. કે પછી ખાલી હોટોથી આપણે બોલીને ઈસુને કહીએ ઈસુ આવ, ઈસુ આવ, ઈસુ આવ, ઈસુ આવ. હાલેલુયા. 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 બધા બોલે હાલેલુયા.
હાલેલુયા. કે શું આપણે ખાલી માણસો જેમ ઉજવી રહ્યા છે એવી રીતે આપણે આજના દિવસને ઉજવી રહ્યા છે? હવે સાંભળો વાત. જે લોકો ઈસુની આગળ ને પાછળ હાલેલુયા ને હોસના કરતા હતા ને, સમય વીત્યો, દિવસો વીત્યા, વર્ષ વીત્યું, પ્રભુ ઈસુ મસીહ સામર્થની સેવા કરવા લાગ્યો, ચમત્કારો કરવા લાગ્યો, પોતાને પ્રગટ કરવા લાગ્યો કે હું દેવનો દીકરો છે, સ્વર્ગમાંથી આવેલી રોટલી છે. હાલેલુયા. અને હું એ મસીહા છે જે ભવિષ્ય મારા વિષયમાં ભવિષ્યવાણીઓ પાછલા ભવિષ્ય વક્તાઓ દ્વારા કરવામાં આવી છે, તે હું છે. એમ એવી અનેક પ્રકારની બાબતો દ્વારા પ્રભુ ઈસુ લોકોની આગળ પ્રગટ થવા લાગ્યો. હાલેલુયા. ધીરે ધીરે પ્રભુ ઈસુની કૃતિ અને પ્રશંસા આખા દેશ પ્રદેશમાં ફેલાઈ ગઈ. લોકો પ્રભુના નામને વધારે જાણવા લાગ્યા. ઈસુ પણ ઘણા લોકો આવવા લાગ્યા, લંગડા ચાલવા લાગ્યા, આંધળા દેખવા લાગ્યા, બહેરા સાંભળવા લાગ્યા, ગૂંગા બોલવા લાગ્યા, રોગીઓનો રોગ દૂર થયો. ઘણી પ્રકારના કામો કાર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થવા લાગ્યો. હાલેલુયા. હાલેલુયા. ધીરે ધીરે આ બધું વધવા લાગ્યું. ત્યારે સદુકી અને ફરીસી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિરોધ કરવા લાગ્યા અને વિરોધ કરવા લાગ્યા. અને પછી ઈસુને ગમે તેમ કરીને એક શિષ્ય દ્વારા ઈસુને શું કરે છે? પકડાવી લેશે. શું કરી લેશે? બોલો. પકડાવી લેશે. યહૂદા ઇસ્કરિયોતી દ્વારા ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવે છે. અને પકડ્યા બાદ હવે સાંભળો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડ્યા બાદ એને મારવામાં આવે છે. એને 39 કોયડાનો મારવામાં આવે છે. હવે એ જ લોકો જે હાલેલુયા હોસના કરતા હતા ને, એ જ લોકો શું કહેતા હતા? અમારા માટે રાજાએ કીધું તમારા માટે કોને છોડી દઉં? ઈસુ રાજાને કે પછી બરબાસને, જે ચોર હતો, જે ડાકુ હતો, જેલખાનામાં શું કહેતો પોતાનો કહેવાય કે પોતાની સજા કાપતો હતો. હાલેલુયા. એ ગુનો કરીને શું કરીને એ ડાકુ એટલે ચોર ધંધી કરીને એ જેલખાનામાં નકાયો હતો અને એને કાયદેસર ક્રૂસ ઉપર મારવાનો જ હતો. હાલેલુયા. પણ દેખો, ઈસુ ખ્રિસ્ત જ્યારે એને આડાને લાકડું ઉંચકીને જાય છે ત્યારે લોકો ચિલ્લાઈને કહે છે કે એને ક્રૂચ પર ચડાવો, એને ક્રૂચ પર ચડાવો. હાલેલુયા. હાલેલુયા. આ કોણ કહેવા લાગ્યા? કયા લોકો? જે એક સમય ઈસુ રાજા એમ કરીને હોસન્ના હાલેલુયા કરીને યરુશલેમની અંદર ઈસુને પ્રવેશવાયા હતા. હાલેલુયા. એ જ લોકો સમય વીત્યા બાદ શું કરવા લાગ્યા? કેમ કે તેઓ શારીરિક રૂપે ઈસુ રાજાને પોતાના જીવનમાં રાજા તરીકે માનતા હતા. આત્મિક રીતે તેઓ પોતાના જીવનમાં ઈસુને રાજા તરીકે માનતા નહીં હતા. હાલેલુયા. હવે એ જ લોકો કહેવા લાગ્યા કે અમારા માટે બરબાસને છોડી દો અને ઈસુને ક્રૂસ પર ચડાવી દો. ઈસુને ક્રૂસ પર ચડાવી દો. આ એ જ લોકો જે હાલેલુયાને હોસના કરતા હતા. હવે એ લોકો શું કીરા છે? બધા બોલો ને, શું કીરા છે? આ છે મનુષ્યની કન્ડિશન આ સમયની અંદર. હાલેલુયા. એનો મતલબ છે કે આપણે આત્મિક રીતે આપણે ઈસુને રાજા તરીકે નથી સ્વીકાર્યું. હાલેલુયા. શારીરિક રૂપે આપણે ઈસુને રાજા તરીકે સ્વીકારને બેઠા છે. ત્યારે એક સમય આવશે ત્યારે આપણે ઈસુને ધિક્કારીશું, ઈસુનો નકાર કરીશું, ઈસુને પસંદ નહીં કરીશું, ઈસુને છોડી દઈશું. હાલેલુયા. 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 ક્રૂસ પર ચડાવો, ક્રૂસ પર ચડાવો એમ કરીને એ લોકો કહેવા લાગ્યા. એક સમય હતો કે તેઓ રાજા આવે છે, હોસન્ના કહેતા હતા, હાલેલુયા બોલતા હતા, પ્રેઝ લોર્ડ બોલતા હતા, જય ઈસુ બોલતા હતા, ભક્તિ કરતા હતા, ભજન ગાતા હતા. હાલેલુયા. મંડળી ભરતા હતા, માનતા હતા, ચાલતા હતા, કરતા હતા. પણ દેખો, સમય બદલાઈ ગયો. એનો મતલબ કે માણસો આત્મા રીતે પ્રભુ ઈસુને નહીં સ્વીકાર્યો હતો, શારીરિક રીતે પોતાના જીવનમાં રાજા તરીકે સ્વીકાર્યો હતો. હાલેલુયા. આજે આપણે પણ જીવનની અંદર શારીરિક રીતે ખાલી બહારના સુખ અને શાંતિ અને આરામને માટે આપણે ઈસુને રાજા માનીએ છીએ, પ્રભુ માનીએ છીએ, પ્રભુનો પ્રભુ માનીએ છીએ, રાજાઓનો રાજા માનીએ છીએ. હજી આત્માનું જીવન તો આપણું અધૂરું છે. આત્માના જીવનની અંદર આપણે ઈસુને હજી આપણે રાજા એમ કરીને સ્વીકાર્યો નથી કે જે આપણને ન્યાયી છે આપણા માટે, અને નમ્ર છે, અને એ ઉધાર યાની કે તારણ સાધક છે.
હાલેલુયા. એ રાજાને તો આપણે હજી નથી સ્વીકાર્યો. આપણે તો એવો રાજાને સ્વીકાર્યો જે શાંતિ આપે છે, જે લંગડાને ચાલતા કરે છે, આંધળાને દેખતા કરે છે, ને ગુંગાને બોલતા કરે છે. આપણે તો એ રાજાને સ્વીકાર્યો છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. આ વિચારવા જેવી વાત છે. આપણે કયા રાજાને સ્વીકારીને બેઠા છે? ઈસુ મસીહ એના શિષ્યોની પાસે આવીને કહે છે કે તમને શાંતિ થાવ. જ્યારે પ્રભુ ઈસુ મસીહ, આ ઘણી બધી આગળની વાત છે, પણ તમને હું કહેવા માંગુ છું, જ્યારે પ્રભુ ઈસુ મસીહના શિષ્યો ઘેરમાં એકઠા થઈને શું કરતા હતા? આરસપરસ વાદ વિવાદ કરતા હતા, મતલબ વાતો કરતા હતા. હાલેલુયા. એવામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓટોમેટિક બંધ દરવાજે શું થઈ જશે? પ્રગટ થઈ જાય છે અને બધાને કહે છે કે શાંતિ થાવ. હાલેલુયા. શું કહે છે? બોલો, શાંતિ થાવ. હવે એ શાંતિ, કઈ શાંતિને માટે પ્રભુએ શબ્દ કાઢ્યો? હાલેલુયા. કે તમે ને તમારી અંદર જે હજી ગડબડી છે, તમારી અંદર જે ચિંતા છે, તમારી અંદર ડર છે, એમાં તમે શાંતિ થાવ કે પ્રભુ ઈસુ ખરેખર જીવી ગયો છે. હાલેલુયા. તો મતલબ શાંતિ થાવ. ફરીને પ્રભુ ઈસુ ફરીને કહે છે કે હું મારી શાંતિ તમને આપીને, જેવી જગત આપે છે એવી શાંતિ હું તમને આપતો નથી. હવે વિચારવા જેવી વાત છે, એ કઈ શાંતિ છે? હાલેલુયા. પહેલા ઈસુ આવ્યો તો શું કીધું? શાંતિ થાવ. એ ગધેડા પર બેસીને આવ્યો, એ શું કહે છે? શાંતિ થાવ. હાલેલુયા. પણ ફરી કહે છે કે હું મારી શાંતિ તમને આપીને જાઉં છું. એનો મતલબ છે કે ઈસુ આત્માના જીવનને માટે આ ધરતી પર આવ્યો હતો, આત્મિક. હાલેલુયા. આત્માને બચાવવાને માટે. એટલે આવું ભજન ગાય કે આત્મામાં વસનો શીખજો અને સાંભળજો. ઈસુ આત્માને લેવા આવે. આત્મામાં તમે વસનો પાળજો અને જાણજો. ઈસુ આત્માને લેવા આવશે. હાલેલુયા. હાલેલુયા. એટલે ખાલી વસન, યાકૂબ એક આવે કે તે પ્રમાણે કે તમે ખાલી સાંભળનારા ના બનો, વસન એક કાને સાંભળીને બીજા કાને કાઢી દેવા વાળા ના બનો, પણ તમે દેવના વસનને સાંભળીને પાળનારા બનો, તેને અનુસરનારા બનો. ખાલી હોઠોથી, બહારી જીવનથી તમે પ્રભુને રાજા 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 કરનારા મત બનો. હાલેલુયા. પણ તમે ખરેખરા આત્માથી ને સચ્ચાઈથી તમે તમારા જીવનમાં ઈસુને રાજા તરીકે સ્વીકારી લો. હાલેલુયા. અને જ્યારે આત્માની સચ્ચાઈથી, આત્માના જીવનથી જ્યારે તમે ઈસુને રાજા તરીકે સ્વીકારી લેશો, તો તમારી હાલેલુયા અને હોસના કરવું એ તમારા જીવનને માટે શાંતિ બદલાઈ જશે, આરામમાં બદલાઈ જશે, સુખમાં બદલાઈ જશે. હાલેલુયા. હાલેલુયા. ત્યારે એ જ ઈસુ તમારા અને મારા જીવનમાં વિજયવાન થશે. શેના ઉપર? આંખોની અભિલાષા ઉપર. હાલેલુયા. શરીરના હર અંગના પાપ અને કામ કાર્ય ઉપર ઈસુ વિજયવાન થશે. ત્યારે જ આપણે ઈસુના બનશું. ત્યારે ઈસુ આપણામાં ને આપણે ઈસુ અમારે ઈસુ. હાલેલુયા. હજી તો આપણે અંદર આપણી મનોકામનાઓ કામ કરી રહી છે. હાલેલુયા. હજી આપણું દિમાગ કામ કરી રહ્યું છે, હજી આપણું હૃદય બોલી રહ્યું છે, હજી આપણું મોં બોલી રહ્યું છે, હજી આપણા વિચાર બોલી રહ્યા છે, હજી આપણે મનમાં થિંકિંગ વિચારો આવી રહ્યા છે. હજી એનો મતલબ છે કે આપણે જૂના માણસને ઉધાર્યું નથી. હાલેલુયા. આપણે આપણા જીવનમાં નવા બન્યા નથી. પ્રભુનું વચન કહે કે તમે તમારા મનોવૃત્તિમાં કેવા થાવ? નવા થાવ. હાલેલુયા. હાલેલુયા. એ છે આત્મિક જીવન. મનોવૃત્તિમાં નવા થાવ. એનો મતલબ કે આપણે શારીરિકના જીવનને શું કરવું પડશે? છોડવું પડશે અને ભૂલવું પડશે. શારીરિકના હરેક કામ અને કાર્ય, શારીરિકની હરેક જે લાલસા છે આપણી અંદર, કહેવાય કે જેને કહેવાય પાઉલ પ્રેરિત કહે છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. પહેલો હું જીવતો હતો પણ હવે મેં ઈસુની સાથે હું ક્રૂસ પર ચડાઈ ગયો છે. હાલેલુયા. હવે મેં મારું જીવન બલિદાન કરી નાખ્યું છે. મેં હવે ઈસુને માટે હું બલિદાન થઈ ગયો છું. એનો મતલબ કે હવે હું જીવતો નથી પણ હવે હું જીવું છું એ દેવની દયા અને કૃપાથી. એનો મતલબ કે હવેથી હું નહીં પણ મારામાં ઈસુ જીવે છે. એ વ્યક્તિનું જીવન છે. એ વ્યક્તિએ પોતાના જીવનમાં ઈસુને આત્મિક રાજા તરીકે પોતાનામાં સ્વીકાર્યો છે અને એની જ અંદર ઈસુ રાજા પ્રવેશ કરે છે. હાલેલુયા. આજે આપણે જાણવાનું છે
કે આપણે કેવી રીતે ઈસુને સ્વીકારીને બેઠા છે, કઈ રીતે સ્વીકારીને બેઠા છે, અને શું આપણે કેવી રીતે સ્વીકારીને બેઠા છે. તો આજે જાણવાનું સમજવાનું છે કે હવે મારે ઈસુને કેવી રીતે પોતાના જીવનમાં સ્વીકારવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું આજ સુધી હું મારા જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાલી શારીરિકપણાએ પ્રભુની ભક્તિ કરતો જઈને આવ્યો, ભક્તિ કરતી જઈને આવી, એની આરાધના વિનંતી પ્રાર્થનાઓ કરતો જઈને આવ્યો કે કરતી જઈને આવી, એ આપણે જાણવાનું છે. હાલેલુયા. પણ ઈસુ ખરેખર શાંતિનો રાજકુમાર બનીને આવ્યો તો એ કયા શાંતિના માટે બનીને આવ્યો? આ જગતની શાંતિ તો ખાલી 60 અને 65 વર્ષની શાંતિ છે, આજ અને કાલની શાંતિ છે. હાલેલુયા, હાલેલુયા. જગતની શાંતિ તો આજ અને કાલની છે. આજ શાંતિ છે, કાલ દુઃખ છે, પછી કાલ શાંતિ છે, ફેર દુઃખ છે. મતલબ આ જગતની શાંતિ તો એવી શાંતિ છે. પ્રભુ કહે છે એ શાંતિ હું તમને નથી આલતો. હાલેલુયા. હું એ રાજા નથી કે તમને આ જીવનની શાંતિ આલુ ખાલી, પણ હું એ રાજા છે ને હું એ પ્રભુ છે જે યુગાના યુગ એક સમાન રહેનારો છે, હું કદી બદલાનારો નથી. હાલેલુયા. અને મારી શાંતિ તમારી પાસેથી કોઈ છીનવી લે છે નહીં, અને એ શાંતિ છે એ અનંતકાળની શાંતિ છે, જેને માણસ પોતાનાથી પામી શકતું નથી. એ શાંતિ દેવ તરફથી મળે છે આપણને. હાલેલુયા, હાલેલુયા. અને એવી શાંતિનો હજી અનુભવ આપણે આપણા જીવનમાં કર્યો નથી. એનો મતલબ છે કે આપણે જીવનની અંદર આપણે હજુ ઈસુને શારીરિક રૂપે રાજા તરીકે માનીને બેઠા છે, હજી આત્મિક રીતે આપણે પ્રભુને રાજા માન્યો નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બધા બોલે હાલેલુયા. ઈસુ શાંતિનો રાજા છે, અને એ રાજા આજ આપણા જીવનની અંદર શાંતિની સાથે પ્રવેશવા માંગે છે. આજ કોણ પ્રભુનો દીકરો ને દીકરી આજ પોતાના જીવનને ઈસુને પ્રવેશવા દેવા માંગે છે? કોણ પોતાના ઈસુને માટે પોતાના હૃદયનો દ્વાર ખોલવા માંગે છે? કોણ પોતાનું જીવન આજ પ્રભુને માટે ખુલ્લું કરવા માંગે છે? કોણ આજ પ્રભુને માટે પોતાના સિત્રા માતરવા માંગે છે? પોતાના સિત્રા મતલબ પોતાની જે હેસિયત છે ને એકદમ માટીની અંદર નાખી દેવું. હાલેલુયા. પોતાની મહિમા અને માનને શું કરી દેવું? ધૂળમાં ફેંકી દેવું. હાલેલુયા. પોતાની ઈચ્છા, પોતાની માન મર્યાદાને બધી કાં નાખી દેવી? ધૂળમાં નાખી દેવી, અને પ્રભુને માટે નમ્ર બની જાઓ. હાલેલુયા, હાલેલુયા. ત્યારે જ ઈસુ તમારો ને મારો રાજા બનશે. હાલેલુયા, હાલેલુયા. જો આજ તમે આવી રીતે તૈયાર હોય તો આજ આપણે પ્રાર્થના કરવાની જરૂર છે કે આજથી હું મારા જીવનની અંદર ઈસુને શારીરિક રૂપે નહીં, હાલેલુયા. જગતના લોકો ઘણી પ્રકારનું જીવન જીવી રહ્યા છે, ઘણા વિશ્વાસી લોકો પણ ઘણું જગત જેવું જીવન જીવી રહ્યા છે, પણ હવેથી હું એવું જીવન નહીં જીવીશ. એક નિર્ણય, એક કરાર આપણા પોતાના જીવનની સાથે બાંધવાનો છે કે હું મારા જીવનની અંદર મારા ઈસુને કેવી રીતે માની રહ્યો છું, કેવી રીતે માની રહી છું. બસ ખાલી શારીરિક રૂપે માની રહ્યો છું કે માની રહી છે, કે પછી આત્મિક રીતે મેં મારા ઈસુને જે રાજા બનાવ્યો નથી, તો આજ તમારે બનાવી લેવાની જરૂર છે. હાલેલુયા. આજ તમે તમારા જીવનમાં એને પોતાનો આત્મિક રાજા તરીકે પોતાનામાં સ્વીકારી લેવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. તો એવું જો કરવાને માટે તમે તૈયાર હોય તો આવો તમે બધા ઘૂંટણો પર આપણે આવી જઈએ અને આપણે બધા પ્રાર્થનામાં જઈએ.